નમસ્કાર, ત્રિનેત્રમાં હું છું વૈભવી। સૌથી પહેલા વાત કપાસને લઈને જે બબાલ ચાલી રહી છે તેની કરવી છે। કપાસમાં કડદાને લઈને બોટાદ એપીએમસીમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શનિવારે વિરોધ પ્રદર્શન પછી હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરાયું હતું। પોલીસની પરવાનગી ન હોવા છતાં મહાપંચાયત યોજી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા, પરંતુ પોલીસ પહોંચતા જ મામલો ઉશ્કેરાયો અને પોલીસ પર ખેડૂતોએ પથ્થરમારો કરી દીધો। પોલીસના વાહનોમાં તોડફોડ કરી અને હળદળ 2 જિલ્લાની પોલીસ ઉતરવાની નોબતે આવી ગઈ। ત્યારે કોણે ખેડૂતોને ઉશ્કેર્યા, આ રિપોર્ટમાં જોઈએ। હળદળ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ। મહાપંચાયતમાં પોલીસ પહોંચતા વિચક્યો માહોલ। ખેડૂતોએ પોલીસ પર કર્યો પથ્થરમારો। સૌથી પહેલા તો પોલીસ પર વિફરેલા ખેડૂતોએ કરેલા પથ્થરમારાના આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો હળદળ ગામના છે, જ્યાં બોટાદ એપીએમસીમાં કપાસના કડદાને લઈને ચાલી રહેલો વિવાદ મુદ્દે ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। આ દરમિયાન પોલીસે એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને વાતાવરણ તંગ બન્યું। બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસની કારના કાચ તોડ્યા, કારને પલટાવી નાખી। પોલીસ કર્મીઓ ભરેલી બસ પર પથ્થરો વરસાવ્યા। એક સમયે તો લોકો એ પણ ભૂલી ગયા કે સામે પોલીસ છે। એક સમય એવો પણ આવ્યો કે ખેડૂતોનું ટોળું નહીં, આખે આખું હળદળ ગામ રસ્તા પર ઉતરી આવ્યું છે। જાણે લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઉઠ્યો। પોલીસથી લોકો નફરત કરતા હોય તેવો માહોલ બની ગયો। જો કે સ્થિતિને જોતા તાત્કાલિક બોટાદની સાથે સાથે ભાવનગર પોલીસને બોલાવવામાં આવી। ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। લાઠીચાર્જ કરી પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી। જોત જોતામાં ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું। આજ રોજ હળદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી, તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો, તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા। તો પોલીસે એમના ઉપર બલ, જે જરૂરી બલ છે, ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે। કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે। હાલ તો હળદળ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત કરી છે। સાથે જ પથ્થરમારો કરનારા લોકોની વિડીયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ સવાલ અહીં એ જ છે કે મહાપંચાયતની પરમિશન પોલીસે કેમ ન આપી અને ખેડૂતોએ પરમિશન નહોતી તો પણ મહાપંચાયત કેમ યોજી? પોલીસ પર પથ્થરમારો કેમ કર્યો? રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।